અત્યારે હે ને બધા ભગવાનને ફ્લેક્સિબલ કરી નાખાય, એમની અનુકૂળતા પ્રમાણે હે ને ભગવાનના વિચાર બદલાવે. મંદિરે જાય 10 રૂપિયા મૂકી અને 20 કામ સોંપીને આવે ભગવાનને. એટલે ભગવાનને એક કામ 50 પૈસામાં પડ્યું. 50 પૈસામાં તારે ચોકલેટ ન આવતી. ભગવાન એમ કે મારા બેટા તને મેં આ દુનિયામાં મોકલ્યો તું 50 પૈસા મારી પાસે કામ કરાવસ. અમુક તો ચામડાના ચંપલ અને ચામડાના બેલ્ટ પહેરીને મહાદેવજી મંદિર જાય અને પછી અહીંયા બહાર એમ કેમ કાઢી નાખો તો શું કે ખબર હે મહાદેવજી પોતે ચામડા ઉપર બેવે. એટલે એ ભગવાન છે તું માણા હું જરાક તો રીત રાખ્યા. તમે નાયા ધોયા વગર મંદિર જાવ પછી એમ કહો કે ભગવાને જન્મ આપ્યો તમને ત્યારે ક્યાં તમને નવડાવીને ભગવાને મોકલ્યા હતા. તું ઈ બધું કરવાય. ભગવાને તને એની હાટું જ મોકલ્યો તો. સીની હાટું ભગવાને તમને મોકલાય તમને ખબર નથી. દુનિયાને બદલાવા મોકલ્યા હતા ને તમે એનું ઈ જ કરો છો હજી. તમે નહીં ધોઈને પૂજા કરી શકો એટલે જ ભગવાને તમને માણસ બનાવ્યા. બાકી તમારા મન જનાવરમાં શું ફરક? અમુક માણસો તો મંદિરમાં પૂજા પાઠ હાલતા હોય ને તો છેક સુધી નો જાય ને પછી આરતી ને થાળ ચાલુ થાય ને તાર આવે પ્રસાદી લઈ એટલે બધું આવી ગયું. આયો તું ખાવા જ જાસ ખબર છે અમને. પૂજા પાઠમાં ધ્યાન આપો. 2 કલાક પૂજામાં બેહો મંદિરમાં તો થોડીક તમારી ભ્રષ્ટ થયેલી બુદ્ધિ હારી થઈ છે. બુદ્ધિ હારી થશે ને તો વાયની જિંદગીમાં થોડા ઓછા હેરાન થાય છે. ત્યારે જાઓ ત્યારે ભગવાન પાસે નકરું માઇક કરો હો. ક્યારેક ભગવાનને થેન્ક યુ કહેવા તો જાજો કે ભગવાન તે મને આટલું બધું આપ્યું. હવે હજુ માંગતો નથી, હજુ તને થેન્ક યુ કહું. મારી ઓકાત બહાર તે મને આપ્યું હે.